જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે મિની બ્લોકમાં. તમે આ મિની બ્લોકમાં નવા હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા આવી ગયા છે આપણે નિશાળે. આ છે અમારે નિશાળનું મેદાન. આમાં ટુર્નામેન્ટ થાય છે, એટલે ટુર્નામેન્ટને સમય આવશે તો હું લાઈવ કરીશ, એટલે તમે જોઈ લેજો દિવાળીમાં. એટલે તમે જોઈ શકો છો કે ઓલા અમારા બે ભડવા આવશે, એટલે એને જોઈ શકો છો તમે. એ કેવા ખેલ કરે છે, ગેરશબ્દ. આ એક આપણે અક્ષયભાઈ છે, થોડા ટી શર્ટ વાળો, એ થોડો ગેરશબ્દ બોલે, એટલે તમે કોમેન્ટમાં જણાવી દેજો કે એ યોગ્ય વાત છે ને આ ઝાડ કહેવાનું છે, તમે જણાવી દેજો. તમને એક વસ્તુ નિશાળની જણાવવાની કે ઔષધ બાગ કેવું હોય તમે જોઈ લો. આ છે અમારું ઔષધ બાગ. આમાં ઝાડ નોખા છે, અમુકના નામ નથી આવડતા, એટલે તમે જણાવી દેજો મને કયું નામ છે. આ ઝાડનું નામ અમને નથી આવડતું, એટલે જરાક જણાવી દેજો. આ છે મરસી, પછી આ છે રીંગણી, પછી આ હસતા નાનું ઝાડ છે, એટલે કંઈ ખબર નથી કયું છે, તમે કોમેન્ટમાં જણાવી દેજો. આચા પાલા જેવું લાગે છે, તમે જોઈ શકો છો. હવે આ છે બદામ, તમે જોઈ શકો છો. આ તો બદામનું નામ આવડે છે, બદામડીનું ઝાડ છે. પછી આ એક છે આ ઝાડ, અમે આ એરું એ ઝાડ અમને નામ નથી આવડતું, તમે જરાક જણાવી દેજો તો અમને ખબર પડે. બીજી વખત શૂટ કરવા આવીએ મિની બ્લોગ તો અમને ખબર પડે કે આનું નામ શું છે. તમે કૃપયા કરીને જણાવી દેજો. આ છે આપણા પિયુષભાઈ, એ અટાણે ગાડી લઈને આવ્યા છે. એટલે પિયુષભાઈ, આ તમને ઔષધ બાગ કેવો લાગ્યો? એક નંબર લાગ્યો. એક નંબર. આપણા સાહેબની ઓફિસ તમને બતાવું છું, તમે જોઈ લેજો. આ મારા નિશાળના આચાર્યની ઓફિસ છે. અટાણે આજ હમણાં 2-3 દિવસની રજા છે, એટલે ઓફિસને બંધ છે, તમે જોઈ શકો છો. આ છે આપણા ગીરનો રાજા, તમે જોઈ શકો છો. અંદર શુક્ર શનિમાં નિશાળ ખુલશે, એટલે તમે જોઈ લેજો. ગૌરવભાઈ, અટાણે તમે આમાં પહેલાં ભણતા, એટલે તમને કેવો અનુભવ આવ્યો? અમને બહુ અનુભવ છે કે આમ સાહેબ બધું સારું છે. તમારે ભણાવવું હોય છોકરા બોકરા તમે મૂકી શકો. આ છે નિશાળ, તમે નિશાળનો વિડીયો જોઈ લેજો. વાલીને જણાવવાનું કે આ જોઈ લેજો જરાક નિશાળ. અટાણે તો બંધ છે, એટલે તમે જોઈ લેજો. આ 1 થી 8 સુધી છે ને 9મું ધોરણ છોકરીઓની સાથે છે, એટલે તમે જોઈ લો. તમે કુમાર શાળા તો જોઈ લીધી છે હવે, એટલે તમે ઓફિસે જોઈ લીધી હશે કુમાર શાળાની. હવે જશું કન્યા શાળાની ઓફિસ જોવા. હવે જશું આપણે કન્યા શાળાની ઓફિસ જોવા. ચલો. આ છે આપણે કન્યા શાળાની ઓફિસ, તમે જોઈ શકો છો. આ છે કન્યા શાળાની ઓફિસ. આના કદાચ આચાર્યનું નામ તમને ખબર નથી, એટલે તમે કોમેન્ટમાં જણાવી દેજો આચાર્યનું નામ શું છે. આ છે નિશાળનો પાછળનો ભાગ, તમે જોઈ શકો છો. આમાં હસતા પ્રગતિ થોડી ઘણી બાકી છે. આમાં મેદાન બનશે, મેદાનમાં કબડ્ડી મેદાન, ખોખોનું મેદાન, તમે જોઈ લો. હવે જશું આપણે મધ્યાહન ભોજનમાં, એ પણ કન્યા શાળાનું મધ્યાહન ભોજન. ચાલો તો આપણે જઈએ છીએ મધ્યાહન ભોજન જો. આપણે અહીંયા આ કન્યા શાળાનું મધ્યાહન ભોજન, અહીંયા બધી બહેનો જમે છે. તમે પાણીની સુવિધાને જોઈ શકો છો. આ છે જમી લે પછી પાણીની સુવિધા. તમને કન્યા શાળાનું જમવાનું અને શું કહેવાય છે, મધ્યાહન ભોજન રસોઈ, તમે જોઈ શકો છો. આ છે મધ્યાહન ભોજન, એ પણ કન્યા શાળા, તમે જોઈ જ લીધો હવે. આમાં આરાની સુવિધા રાખેલી છે, આ જોઈ શકો છો. અહીંયા વાસણ ઉટકવાનું છે. હવે આપણે તમને દેખાડીશું કે અમારા આર્મી ઓફિસર છે એ જીમમાં ક્યાં આવે ટ્રેનિંગ લેવા, એટલે તમે ચાલો મારા ભેગા બન્યા રહેજો, એટલે તમને બતાડું કે ટ્રેનિંગ ને જીમ
ક્યાં આવેલું છે. આ અમારી નિશાળ છે, એટલે નિશાળની અંદર જ જીમ છે, એટલે તમે જોઈ શકો છો. આ કુમાર શાળા છે, આ કન્યા શાળા છે, ને આ રહેવાની છે જીમ, બોડી બનાવવાની જીમ. તમે જોઈ શકો છો આ જીમ છે. આનો ગૌરવભાઈ, આનો ઉપયોગ શું થાય છે? પુશઅપ મારવાનો છે. આપણે રોહનભાઈ બતાવ્યો કે પુશઅપ કેમ મારો. આ જોઈ શકો છો. આ પુશઅપ આમ લાગે છે. તમને જીમ તો બતાડી દીધો હવે તમને બતાવીશું દંડ પીલવાનું. આ મોટા ભાઈઓ માટે છે, એટલે મોટા આર્મીવાળા માટે. હવે આર્મીની ટ્રેનિંગ લેશે એટલે અહીંયા પુશઅપ મારશે. હવે આપણે છોકરાઓનું જોઈએ લઈએ કે આ પુશઅપનું છે. આ આપણા રોહનભાઈ પુશઅપ મારે છે, એટલે તમે જોઈ શકો છો. તમે પુશઅપ મારે તો જોઈ લીધું હશે, પણ હવે કન્યા શાળાનું તમને બતાવી દીધું છે. જમવાનું ને કેવું સારું છે. બતાવીશું કુમાર શાળાનું. આ છે કુમાર શાળાનું મધ્યાહન ભોજન. તમે જોઈ શકો છો. અહીંયા છોકરાઓ બેઠીને જમે છે. આ તમે જોઈ શકો છો. છોકરાઓ અહીં બેઠીને જમે છે. ને આ છે આપણે મધ્યાહન ભોજન છોકરાઓનું. તમે જોઈ શકો છો. અહીંયા પાણીની સુવિધા આ જોઈ શકો છો. હા, જોઈ લો. આને આ ઝાડ છે કરણનું. આ ઉપલા ઝાડનું તો નામ નથી આવડતું, તમે કોમેન્ટમાં જણાવી દેજો કયું ઝાડ છે. તમે બધા જ મિત્રોએ જોઈ લીધેલું હશે કે કન્યા શાળા જોઈ લીધી, જમવાનું, પછી કુમાર શાળા જોઈ લીધી, ઓફિસ જોઈ લીધી. હવે તમને બતાવશું કન્યા શાળાનું 1 થી 8 ધોરણનો રૂમ. એટલે તમે જોઈ શકો છો. અમે જઈએ છીએ રૂમ તમને બતાવવા. આ છે આપણે ધોરણ 8નો રૂમ. સાયન્સ લેબ છે, એટલે તમે જોઈ શકો છો. આ ધોરણ 8 અને આ છે આપણે રૂમ ધોરણ 8નો. આમાં આ છે પુસ્તકો રાખવાનું, એટલે તમે જોઈ શકો છો. 1 થી 5નું પુસ્તકો રાખવાનું. આ છે ધોરણ 7, તમે જોઈ શકો છો. આ પ્રજ્ઞા વર્ગ છે, એટલે તમે જોઈ શકો છો. હવે જશું આપણે 6ઠું ધોરણ જોવા. તમને બતાવીશું કે 6ઠું ધોરણ તમે 8 ને 7નું ધોરણ તો જોઈ લીધેલું હશે. હવે તમે જોઈ શકો છો આ 6ઠું ધોરણ. જોઈ લો ભાષાખંડ. ને આ છે ગણિત ખંડ. આ છે આપણે હાઈટ માપવાનું. તમે ગૌરવભાઈ હાઈટ માપો તો આપણે જોઈ લઈએ ગૌરવભાઈની હાઈટ કેટલી છે. 135 છે ગૌરવભાઈની હાઈટ. હવે આપણે જશું 5મું ધોરણ જોવા. તમે 8, 7 ને 6નું તો જોઈ લીધેલું હશે. હું તમને 8થી બતાડું છું, પહેલેથી નથી બતાડતો. પહેલા ધોરણથી તમને 8થી બતાડું છું. તમે જોઈ લો. આ ચિત્રકલા છે, એટલે તમે કલા જોઈ લેજો ચિત્રની. જો આ ઘર છે, પછી આ આપણે ડુંગરા છે, આ મેઘધનુષ છે. હવે આપણે જોશું 5મું ધોરણ. એટલે આ છે આપણે 5મું ધોરણ. તમે જોઈ શકો છો. ને આ છે આપણે 4થું ધોરણ. તમે જોઈ શકો છો. અટાણે તો નિશાળ બંધ છે, એટલે તમે જોઈ શકો છો 5મું ને 4થું બે સાથે છે. આપણે જશું હવે 3જું ધોરણ જોવા. એટલે તમે જોઈ શકો છો. આ છે 3જું ધોરણ. તમે જોઈ શકો છો. હવે જશું આપણે આ કયું છે એ તમે. આ છે ઔષધ બાગ. આ કન્યા શાળાની ઔષધ બાગ છે. ચાલો તમને બતાવું છું. અને કૃષ્ણ ફાર્મ પર કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો. આ છે ઔષધ બાગ. આમાં નોખા ઝાડવા છે, એનું નામ નથી આવડતું, એટલે તમે જરાક જણાવી દેજો. આ તો અમને ખબર છે. આ કયું ઝાડ છે? બદામનું ઝાડ છે. આ આંબલી જેવું લાગે છે, એટલે તમે જરાક જણાવી દેજો કેવાનું ઝાડ છે. હવે જઈએ છીએ આપણે બતાવવા તમને ઔષધ બાગ તો દેખાડી દીધું. હવે 6 થી 8નું કોમ્પ્યુટર લેબ તમને બતાડવામાં આવે છે, એટલે તમે જોઈ લેજો. આ છે કોમ્પ્યુટર લેબ 6 થી 8નું. તમે જોઈ લેજો. આ છે 6 થી 8નું કોમ્પ્યુટર લેબ. હવે તમે કોમ્પ્યુટર લેબ તો જોઈ લીધેલું હશે, એટલે આપણે જઈશું 2જું ધોરણ જોવા. આ છે 2જું ધોરણ. આનો બીજો એન્ટરનો ગેટ છે, આ બંધ હોય છે.
આ સલો હોય છે એટલે તમે જોઈ શકો છો. આ બીજા ધોરણનો એન્ટરનો ગેટ છે. આ પહેલા ધોરણનો એન્ટરનો ગેટ છે એટલે તમે જોઈ શકો છો. આ છે પહેલું ધોરણ. તમે જોવો આ છે પહેલા ધોરણનો એન્ટરનો ગેટ ને આ છે પાણી હોલ. આ તમે જોઈ શકો છો છોકરીઓની પાણી હોલ છે. તમને ઠંડુ પાણી ફિલ્ટર બધું જોવા મળશે. તમને પાણી હોલ તો બતાવ્યું. હવે આપણા દોસ્તારો હતા એ સાથે હતા. હવે આવી ગયા છે બે દોસ્તારો તમે જોઈ શકો છો. આ છે આપણા અક્ષયભાઈ ને આ છે આપણા ચિરાગભાઈ. આ આપણા બાપાનો છોકરો છે મોટા બાપાનો. એટલે હવે જાશું આપણે બાર. તમે વિડીયોમાં બન્યા રહેજો. બાર રહીને તમને બતાડું કે કેવું છે આપણું. તમને નિશાળ તો બતાવી દીધીશ. હવે આપણે જશું નિશાળની બહાર. ગેટ કેવો છે એ તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને જોવામાં આવશે તમારો નિશાળનો ગેટ. તમને ગેટ જોવા જતા છે પણ થોડું ઘણું એડજસ્ટમેન્ટ આવી ગયું એટલે તમે આ કીવાનું મેદાન છે એ જરા કોમેન્ટમાં જણાવી દેજો. અહીંયા એક થાંભલો છે ને કોલે પર થાંભલો છે એટલે તમે જણાવી દેજો કીવાનું મેદાન છે. હવે આપણે જશું નિશાળનો ગેટ જોવા. તમને ગેટ બતાવવાનો હતો એટલે તમે જોઈ શકો છો. આ અમારી નિશાળનો ગેટ છે. હવે તમે નિશાળ તો જોઈ લીધેલી હશે કેવી છે નિશાળ. એટલે તમે જોઈ શકો છો આ બે ખહુરિયાઓ છે એટલે આ છે આપણે ભાઈ. તમે જોઈ લીધેલા હશે એટલે આ છે આપણે નિશાળનો ગેટ તમે જોઈ લીધેલું હશે. હવે જાશું આપણે જાશું હવે ઘર તરફ. તો હવે આ ઘરનો રસ્તો છે તમે જોઈ શકો છો. આ અમારા ગૌરવભાઈ છે. આનું પણ એક ઇન્સ્ટામાં છે. જાઓ તમારી ઇન્સ્ટામાં આઈડી શું છે ગૌરવભાઈ? એટલે તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. આ છે આપણા રોહનભાઈ. તમારી ભાઈ ઇન્સ્ટામાં આઈડી અકો ઝાલા 1204. તમે ઇન્સ્ટાની આઈડીમાં સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારી આઈડી ભાઈ બોલો તો. ગામડાનો બ્લોગ. એટલે તમે બનાવી આઈડી કે બાકી છે સર? એટલે એમાં એક બ્લોગ તો મૂકી દીધો. ભગવાન છે સર. હા બ્લોગ છે પેલા. બીજા બ્લોગ હવે આપણે નાખી દેવું પડે. હા તો હવે જશું આપણે ઘર તરફ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જરાક વરસાદ 2 દિવસનો હતો એટલે જરાક પાણી ભરેલું છે એટલે થોડુંક ચાલવામાં અમે રીત ઉઠાવી તમારા માટે બ્લોગ નાખવા માટે પાણીમાં હારીને પણ તમારો બ્લોગ ઉતારવાનો. તો હવે આપણા લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. થોડોક ગારો ને એવું થઈ ગયેલું છે 2 દિવસનો વરસાદ હતો એટલે. હા તમે જોઈ શકો છો. આ અમારા ઘર તરફ જવાનો રસ્તો છે. તમે જોઈ શકો છો આમાં ઝાડવા ને એવું છે એટલે તમે ટેન્શન નહીં લેતા. તમારા જ માટે વિડીયો બનાવવામાં તમારો ભાઈ બેઠો જ છે. તમે વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે આવી ગયા છે મોટા બાપાના ઘર તરફ એટલે તમે જોઈ શકો છો. હવે જઈએ છીએ. આ છે આપણે ગૌરવભાઈનું અને શું કહેવામાં આવે છે વાડો. ગૌરવભાઈનો વાડો. ગૌરવભાઈ આ બકરીને જરાક નિરણ પાણી કરી દેજો એટલે તમે જરાક તમને થોડું ઘણું પુણ્ય મળશે ગૌરવભાઈ. ઘર તરફ પૂગી ગયા છે. આ મોટા આ છે આપણા મોટા બાપાનું ઘર. તમે જોઈ શકો છો. આ છે આપણે સટાપટ્ટી સટાકા પટાકા. તો એ સટાકા પટાકા આ તમે જોઈ શકો છો. આપણો પ્યારો ડોગ છે મસ્તીનો. તમે જોઈ શકો છો. આ છે આપણો મોટા બાપાનું ઘર. જોઈ લેજો. નહીં આ જોઈ લેજો. આ છે ડેલો. હવે આપણે જશું એક અગત્યની વાત જણાવવા. આપણે જશું હવે આપણે ગૌરવના ઘર તરફ. એટલે એમાં આવશે કેળામાં પ્રાઇવેટ નિશાળ આવશે એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. તમને હું બતાવીશ પ્રાઇવેટ નિશાળ. તમે જોઈ શકો છો. આ છે પોપિયો. આપણે જઈએ છીએ નિશાળ બાજુ જૂની પ્રાઇવેટ નિશાળ. તમે વિડીયોમાં થોડા ઘણા બન્યા રહેજો એટલે તમને બતાવીશું. જૂના સમયની નિશાળ છે એટલે અમે તો ભણતા નહીં. અમારા મોટા ભાઈઓ હતા એ ભણતા. ચિરાગભાઈ તમારો ભાઈ અહીંયા ભણતો? મારો ભાઈ નહીં ભણતો પણ આલદર ભણતો એમ ને. હા તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. હવે થોડાક ક્ષણોમાં આવી રહી છે. તમે વિડીયોમાં થોડા ઘણા બન્યા રહેજો. આપણે પૂગી ગયા છે પ્રાઇવેટ નિશાળે. આ પ્રાઇવેટ નિશાળની વંડી છે. હવે જશું આપણે પ્રાઇવેટ નિશાળની અંદર. આ છે આપણો
નિશાળનો પ્રવેશનો દ્વાર. એટલે તમે જોઈ શકો છો. જૂનામાં જૂની નિશાળ છે, બહુ તમ ખંડર થઈ ગઈ એટલે આપણે એટલે તમે આની અમે પર ખડી જઈએ ને આપણે બતાવશું. એટલે તમને હા, બધું હાથ દઉં તો તમને બધું હરખું દેખાડી કે એમ મારા ફોલોવરને આમ કંઈ ખાવાનું છે. આની અંદર રહો આપણે, હાલો ગૌરવભાઈ અંદર ઠેકડા મારી દો. સીગો જાય તો હું આ થોડી ઘણી જૂની થઈ ગઈ છે. એટલે વાંધો તમે નથી. જોઈ શકો આપણે આગળ તો જવું બહુ ભય છો. આગળ અમે ભય જેવું છે પણ જશું બીક જેવું લાગે છે પણ અમે તમને વિડીયો બનાવવા માટે જશું. આ જો નિશાળ ગંદી કરે છે. હા, તમે જોઈ શકો છો આનો ગેટ નિશાળનો તૂટેલો છે. એટલે આમ જો વાવાઝોડામાં પડી ગયું છે. બહુ આમ તમે જોશો. ખંડર થઈ ગઈ, બહુ વાવાઝોડાને બધું આમ જોઈ શકો છો તમે. વાવાઝોડાને ખંડર થઈ ગઈ. ચલો અને બે અહીંથી જોતી હોય તો મારે કંઈ આમ લગ્ન પ્રસંગમાં રહી જજો. એટલે સર આચાર્યને પૂછી આચાર્યનું નામ શું છે? ભાવસિંહભાઈ વાઢેર. ભાવસિંહભાઈ વાઢેર. હાલો. આ તો આપણે એના બાજુમાં રૂમમાં રાઉન્ડ છે એની બહાર ગઈ. દરવાજો ખુલ્લો છે બધા. તો ભાઈ આમાં છે ને બધું બહુ આમ નિશાળ પહેલાં હારી જ હતી, પણ આમાંથી બધા સોરું હોય ને બધું બોર્ડ બ્લોગ કાઢી ગયા બધું. જોઈ શકો છો તમે. બ્લેક બોર્ડ આમાં લખવામાં આવે બ્લેક બોર્ડ. બહુ આમ જૂની છે થઈ ગઈ, બહુ તમે જૂની આમ જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો આ નિશાળ હાવ ખંડર થઈ ગઈ છે. આ જોઈ શકો છો. આ શું છે? આ લગભગ તો મને લાગવામાં કડતાલ લાગે છે. એટલે તમે જોઈજો, વિડીયોમાં બન્યા રહેજો. આ આપણા અક્ષયભાઈ ટીંગાણા છે જોવા માટે. તમે જોઈ શકો છો. ચિરાગભાઈ, હા, તમે આ નિશાળ માટે શું કહેવા માંગો છો? નિશાળ માટે તો કહેવાય નહીં, પરંતુ હવે આપણે આ નિશાળે આમ થોડું ઘણું ડેવલપ થઈ ગયું હોય નિશાળ તો કેવી લાગે આમ? મસ્ત લાગે. કેમ કે અમે પેલા અહીંયા હું એકવાર આવ્યો હતો, મારી સિસ્ટર એ ભણતી એટલે કે મારી બેન ભણતી આવ્યા તે આવ્યો હતો. એ આમ જોયા જેવી હતી નિશાળ. અત્યારે આમ ખાલી આ તમે વિડીયોમાં બન્યા રહેજો. અગત્યનો વિડીયો છે એટલે તમને નિશાળું તો બતાવી દીધી. અગત્યનો વિડીયો છે એટલે બન્યા રહેજો. હવે જશું આપણે ગૌરવના ઘર તરફ. ચલો, હવે જશું આપણે પ્રાઇવેટ નિશાળની બહાર. એટલે હવે જોઈ લેજો આ ગૌરવભાઈનો ઘરનો રસ્તો છે ઘર તરફ જવાનો. આપણે ગૌરવભાઈના ઘર તરફ જવાનો રસ્તો છે. અહીંયા થોડોક પાઇપલાઇન લીક છે એટલે તમે જોઈ શકો છો પાઇપલાઇન લીક. પણ અહીંયા થોડોક પાઇપનો પ્રોબ્લેમ છે. એમાં પાણી એકદમ આમ આ જોઈ શકો છો આ પાઇપલાઇન છે. આ ઘરે ઘરે પાણી પુગાડે છે. ઘેર ઘેર પાણી પીવાનું શુદ્ધ પુગાડે છે. પાણીની વ્યવસ્થા બહુ સારી છે. ને આ છોકરાઓ થોડું ઘણું પાણીનું બગાડ નથી કરતા, પણ દર ઉપયોગ કરે છે પગ ધોવાને. પગ તો ધોવા પડે. કેમ કે વરસાદ આવ્યો હોય એમાં ગારાવાળા થાય એટલે તમારે બ્લોગ તમારા હાટો મેં ગારાવાળા પગો કરીએ એટલે સપોર્ટ તો કરજો ભાઈ. આ અને એટલો સપોર્ટ કરજો અમારા વિડીયો. આ પાણી રોડ તરફ જાય છે. આપણે જશું ગવાના ઘર તરફ. એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. સિસ્ટર છે એટલે આ આપણા ભાઈ, આપણા રોહનભાઈ છે, એમની એમનું ઘર છે. આપણે જાશું હવે આપણે અક્ષયભાઈ પણ ગૌરવભાઈના ઘર તરફ. એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે આવી ગયા છે રોહનભાઈના ઘર તરફ. આ છે રોહનભાઈનું ઘર, આ છે રોહનભાઈ. હવે જશું આપણે ગૌરવભાઈનું ઘર અહીં બાજુમાં જ છે. આ છે ગૌરવભાઈનો ઘરનો અને શું કહેવાય કે સકલો. પહેલાં જૂનવાણીમાં સકલો હતો. આમાં ગરબીને એવું થતું પણ થોડાક ઇસ્યુના કારણે ગરબી બંધ રહી. કાલે અહીંયા હવન રાખવામાં આવ્યું છે એટલે તમે બધા જ પૂગી જજો. હવનનો વિડીયો નાખી દઈશું એટલે તમે જોઈ લેજો. આ તમને બતાવવામાં આવે છે આપણે ગૌરવભાઈનું ઘર. આ અમારી ટીમ છે, તમે જોઈ શકો છો. આ છે ગૌરવભાઈનું ઘર. તમને થોડું ઘણું અંદરથી બતાવી દઉં, નકર હાવ અંદર નથી જવું. હવે તમને બધું બતાવવામાં તો આવ્યું છે. નિશાળ બતાવી દીધી, ઘર બતાવી દીધા દોસ્તારોના. હવે વિડીયો સમાપ્ત થવામાં આવે છે એટલે તમે લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા જજો. જય સાઉન્ડમાં.